શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોન સર્વાવિર્ભાવ કારણમ. વાલા વાલા મંદિરમાં બિરાજતા આપણા સર્વ કોઈના પ્રાણ પ્યારા લાડેલા શ્રી ઘનશ્યામ મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર ભાગવત કથાનું આયોજન થયું એવા પરમ પૂજ્ય સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, બંને વક્તાઓ પૂજ્ય અચલ સ્વરૂપ સ્વામી, પૂજ્ય તીરથ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી વગેરે વાલા સંતો, તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મજા આવી ભાગવતમાં? આ બંને વક્તાઓ છે ને, ભગવાનની કૃપાથી અને ગુરુના આશીર્વાદથી બહુ સારા વક્તાઓ સારી કથા કરે છે. કથા ન હોય ને તો સૂઈનું હોય. વક્તા જોઈએ, પણ સ્વામીના આશીર્વાદથી એમને બધાને ભણાવ્યા બેયને, અને સારા ભગવાનની કૃપાથી વક્તા થયા છે. તો અત્યારે આપણે સુખ લઈ રહ્યા છીએ. નકર ભાગવતની કથા બહુ ગહન છે. આપણને કીધું હોય તો કાંઈ બે શબ્દ આપણે બોલી ન શકીએ એવી ગહન કથા. પણ લોક કહેવાય ને કે સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. ભગવાનને જેની ઉપર કૃપા હોય તો બધા જ કામ સરે છે. વાલા ભક્તો, ભાગવત 7 દિવસમાં પરીક્ષિતનો મોક્ષ થયો એ તો કેદુનો થઈ ગયો, પણ અત્યારે તો આપણે મોક્ષ કરવાનો છે. જો આમનો ભાગવતની કથા, સત્સંગી જીવનની કથા, રામાયણની કથા સાંભળતા જ રહેશું તો અંતકાળે મોક્ષ થઈ જ જવાનો છે. કારણ કે હળવા પૂર્ણે હોય નહીં હરી કથાનો યોગ. કથા તો મોટા ભાગવાળાને સાંભળવા મળે છે, પણ અત્યારે તો ટેકનોલોજી બહુ સારી આવી. ઘેરે કથા સાંભળી શકો, હરતા ફરતાય પણ કથા સાંભળી શકો, કીર્તનો સાંભળી શકો. બહુ સારો ઉપયોગ મોબાઈલનો થાય તો બહુ સારી એમાં કથાએ પણ આપણે સાંભળી શકીએ. વસ્તુ ખરાબ પણ છે અને વસ્તુ સારી પણ છે. મોબાઈલ જેટલો ખરાબ છે એટલો સારોય પણ છે. એનો ઉપયોગ સારો કરીએ તો સારું છે. અને એ તો બધી રીતે આપણે જીવનમાં તે આપણા ઇન્દ્રિયો અંતઃકરણનો સારો ઉપયોગ કરીએ તો સારા છે, નકર તો માર ખવડાવે એવા છે. દેવ મંદિરમાં ભૂલો ભટકો કોઈ આવે અને જો આ કથાનો યોગ થઈ જાય તો પાવન થઈ જાય. લ્યો, માટે વાલા ભક્તો, સરસ કથા થઈ છે. પુરુષોત્તમ માસ, બહુ પવિત્ર મહિનો, એમાં આજનો સોમવતી અમાસનો દિવસ. સમુદ્રમાં સ્નાન પણ સંતો ભક્તોએ ઠાકોરજીને કરાયું, અને સવારે અભિષેક થયો. અમારે અશ્વિનભાઈ ડુંગરાણી, અશ્વિનભાઈ અવતાર, ઘણા ભક્તો હતા. અમારા કલ્પેશભાઈ, ઇલેશભાઈ, અમારા ધર્મેશભાઈ અને બીજા કોણ હતા એ બધા
ચંદરવા. તો આ બધા ભક્તો બેઠા હતા અને ખૂબ રાજી થયા. ઠાકોરજીનો એ આમ કેસર જલથી એવા શોભતા હતા. ઠાકોરજી આપણને પણ આપ્યા છે હો. આ ઠાકોરજીના દર્શન જે કરે ને તો એમ જ કે આમ જાણે હસતા હોય, હસતું મુખારબીન. એવા લાડેલા ઘનશ્યામ મહારાજના આપણે સૌ કોઈ રોજ શણગાર આરતીના દર્શન કરીએ. ફૂલના નવા નવા વાઘા બને, શણગાર બને અને સંતો પણ પવિત્ર રીતે આ ઠાકોરજીની સેવા કરે છે. ત્યારે ઠાકોરજી આપણને એટલું સુખ આપે છે. અહીંના ભક્તો પણ ખૂબ પવિત્ર છે, ખૂબ ભજન કરે છે. સવારથી લઈને બપોર સુધી કીર્તનની રમઝટ બોલે છે, ભજન એટલું કરે છે, પ્રદક્ષિણાઓ થાય છે, દંડવત થાય છે, મંત્રના જપો થાય છે. આ તો નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ભગવાનને પામવાનું એક સ્થાન એટલે મોક્ષનું સદાવ્રત એટલે મંદિર. મંદિર એટલે મોક્ષનું સદાવ્રત છે. ત્યાં રોજ ઠાકોરજીની પૂજા થાય છે. રોજ સંતો બહુ સારી રીતે ઠાકોરજીની પૂજા કરે છે. સવાર સાંજ ધૂન કીર્તન નિત્ય નિયમ થાય છે. તો આવું આપણને વાતાવરણ મળ્યું એ જ ભગવાનની મોટી કૃપા છે. હવે આ કૃપામાં છે ને, જો નવા નવા કોઈ આમાં હોય તો આવતા રહેજો, લાભ લેજો. દેહ તો પડી જાય છે. ઘણી હું બધા જ સંતો એમ જ કે આ દેહ પડી જવાનો, અને આપણને ખબર જ છે કે દેહ તો પડી જ જવાનો છે. એટલા માટે તો આ કથા વાર્તાના આયોજનને ધૂન ભજન ને બધું કરીએ એ ભગવાનને પામવાને માટેનો ઉપાય છે. તો જેટલો વાલા ભક્તો આપણે ભગવાનનું ભજન કરશું એટલા ભગવાન રાજી થાય છે, જીવનો મોક્ષ થાય છે. કારણ કે સંત છે ને એ મોક્ષ આપનારા છે. પ્રસંગ જેટલો કરીએ, પ્રસંગ મજરમ પાસમાત્માના કવિઓ વિદુ સ એવું સાધુ સુકૃતો મોક્ષદ બારમ અપાવૃત. મોક્ષના દ્વાર રૂપ સાધુ છે. સાધુ પાસે આવે મોક્ષના દાતા. આમ તો ગુણાતીતન સમય ભગવાન અને સાધુ બે મોક્ષના દાતા બતાવ્યા છે. માટે એના યોગમાં રહીએ. અને કીધું ને કે યુવાનો હરખી યુવાની હાંકજો, આવા પ્રસંગમાં રહેજો. નકર અત્યારનું વાતાવરણ તો અહીંયા જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. કે જે વાતાવરણમાં આવ્યા એ કેટલાય આપણે જોઈએ છીએ, કેટલાય માવા ખાય છે, કેટલાય બીજું ત્રીજું ઘણું હાલે છે આ દુનિયામાં. માટે એનાથી બીતા રહીએ, કુસંગનો ત્યાગ કરીને સંતોના યોગમાં રહીએ તો ભગવાન બધી જ રીતે સુખી કરશે. આપ સર્વ ભક્તોનું, યજમાનોનું ભગવાન મંગળ કરે એટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.